શું છે વજન વધારો એટલે જે લોકોને વજન વધારો હોય, હવે કહેવાય છે કે વજન જેનું વધારે હોય એને ઘણા જ રોગો થઈ શકે છે. હવે અમુક તો પેટના રોગો થઈ શકે છે, પાચન તંત્ર તમારું ડિસ્ટર્બ થાય અને પેટમાં કોઈને કઈ બીમારીઓ થાય. હવે આ જે ઘૂંટણના દુખાવા થાય, ઘૂંટણમાં સોજા આવે ને એ બી થાય. પછી તમને ડાયાબિટીસ બી થઈ શકે છે, બ્લડ પ્રેશર બી આવી શકે છે, કોલેસ્ટ્રોલ બી આવી શકે છે. એટલે બધા આમ જોઈએ તો કહેવાય છે કે જેનું વજન વધારે એટલે એ બધા રોગોની જડ કહેવાય. એના લીધે બીજા ઘણા જ રોગો થઈ શકે છે. તો જેને બી કદાચ વજન એવું લાગતું હોય કે વજન થોડું વધારે છે, તો એ વ્યક્તિઓએ થોડું ઘણું વજન ઘટાડવા પ્રયત્ન કરવો જોઈએ. આમ તો જો તમે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને અમુક એવા રોગો હોય છે, કોલેસ્ટ્રોલ, એ લોકો જ્યારે બી તમને શરૂઆતના સ્ટેજમાં હો ને, શરૂઆતના સ્ટેજમાં, એડવાન્સ સ્ટેજમાં નહીં, શરૂઆતના સ્ટેજમાં તમને ખબર પડે કે તમને આ રોગોની શરૂઆત થઈ રહી છે, તો એ જ ટાઈમમાં તમે 5 થી 6 કિલો વજન ઘટાડો તો શું છે કે આ તમારું અમુક બેલેન્સ બોડીનું એક કંટ્રોલમાં આવી શકે છે અને આ રોગોમાં તમને થોડી રાહત થઈ શકે છે. તો વજન ખરેખર જે વ્યક્તિઓનું વજન વધારે છે એ વ્યક્તિઓએ તો વજન ઘટાડવું જ જોઈએ અને વજન કંટ્રોલમાં રાખવું પણ જોઈએ. કેમ કે આપણા શરીરમાં ઘણા રોગો આપણા વજન વધારાના લીધે થતા હોય છે. આપણે ધ્યાન નહીં આપતા એટલે આપણને શું પાછળ જતા સમય જતા આપણને આપણા એવા શરીરના ચરબી પેટ ઉપર ને શરીરમાં એવા એવા થર જામી જાય છે કે જેને લીધે આપણને મોટી મોટી બીમારીઓને આપણે સામનો કરવો પડે, ભોગ બનવું પડે. એટલે કહેવાનો મતલબ છે કે થોડું ઘણું જો ખબર પડતી હોય આપણને વજન વધારે છે તો ઘટાડવા પ્રયત્ન કરવો જોઈએ. હવે નોર્મલમાં લાઈફમાં હવે વજન ઘટાડવા વિશે ટૂંકમાં વિશે વાત કરીશું. તો કે વજન કેવી રીતે ઘટતું હોય છે? જનરલી વજન ઘટાડવા માટે શું છે કે તમારા જે તમે કઈ રીતનું જીવન જીવશો, બેઠાડું જીવન જીવતા તો થોડું હલન ચલન વાળું જીવન જીવવું પડે. હવે હલન ચલનમાં તમે શું છે કે કદાચ તમે જમવાનું જે જમો છો એ અડધું કરવું જ પડે, કાં તો એક ટાઈમ ઉપવાસ કરવો જ પડે. કેમ કે તમે જે અત્યારે જમો છો એનાથી તમારું વજન વધારે છે, તો તમારે શું કહેવાય કે એનાથી અડધું કરવું જ પડે, કાં તો એને કટ મારવો જ પડે. આ નોર્મલ રૂટીન, આપણે જે નોર્મલ વાત કરીએ. ધારો કે તમે સવારે 4 રોટલી ખાતા હોય, સાંજે 4 રોટલી ખાતા હોય, તો પછી તમારે એ એક ટાઈમ જમવું પડે. કાં તો પછી તમારે એવું કરવું પડે, એટલે જે જમતા હોય. હવે આપણે એવું નહીં કે રોટલી કોઈ કદાચ દાળ ભાત બી લેતું હોય, કદાચ કોઈ રોટલા બી લેતું હોય, તો જે તમે જમો છો એને અડધું કરી દો. હવે જે સવારે અડધું કરી દો, સાંજે અડધું કરી દો, કાં તો પછી એક ટાઈમ જમવાનું કરો. હવે અને એ તમે એવી વસ્તુ કરો કે જે તમે કન્ટિન્યુ 2-3 મહિના કરી શકો એવું છો. એવું નહીં કે ભાઈ હું 2-3 દિવસ સલંગ ઉપવાસ કરું પછી ના થાય, એવું નહીં. આ તમે ધારો કે તમે સલંગ 15 દિવસ ઉપવાસ કરશો અને પછી પાછા છોડીને ફરી પાછા તમે તમારી નોર્મલ લાઈફ જીવશો તો પાછું વજન ઘટશે ને પાછું આવી જશે. એટલે આપણે કોઈ બી એવી વસ્તુ કરવાની કે જે આપણે સલંગ 3-4 મહિના કરી શકીએ. તો કદાચ તમે એક ટાઈમ જમી શકો છો, કાં તો પછી જમવાનું અડધું કરી શકો છો. આ તમને શક્ય બને છે, આવું કરી શકો તમે. તો એના માટે તમે કદાચ થોડી સ્ટાર્ટ કરવા માટે થોડી 30 થી 40 મિનિટની એક્સરસાઇઝ ચાલુ કરો, કાં તો પછી એ બી કરો અને જોડે જોડે અડધું જમવાનું કરો. એટલે શું છે કે તમારી જે કેલરી, આમ તો નોર્મલ આપણે 1500 થી 1700 કેલરીની જરૂર હોય છે દિવસ દરમિયાન. એક દિવસમાં નોર્મલ વ્યક્તિની જરૂર પડતી હોય. થોડું કામકાજ વધારે લઈએ તો થોડી આગી પાછી થઈ શકે છે, પણ જનરલી આપણે 2500 ની આસપાસ લેતા હોય છે. એટલે આપણું વજન વધતું જ જતું હોય છે. તો આપણે થોડું અડધું કરીએ તો આપણે અને વજન ઘટાડવા માટે તો શું છે 1000ની આસપાસ કેલરી લાવવી પડે. જો કદાચ તમે 15-20 દિવસ જો અડધું જમવાનું કરો ને ઉપવાસ કરો ને જો વજન ના ઘટે, તમારું કોઈ પરિવર્તન ના આવે, તો પછી તમારે શું છે કે કેલરી નું વિશે નોલેજ પણ મેળવવું પડે. પણ તમે થોડું અડધું કરો અને જે મેન છે શું તેલ, તળેલું વસ્તુ જે ઓછી કરી દો. જેટલી બધી સમોસા, કચોરી જે બી તળેલી હોય એમાં વધારે કેલરી હોય. પછી જેમાં શું કહેવાય કે તમે શાક દાળમાં બી તેલ ઓછું નાખીને જમો. પછી રોટલીમાં બી તેલ ના નાખશો. એટલે તેલ એટલે કહેવાનું તેલ, ઘી, મલાઈ ને એમાં માવામાંથી જે મીઠાઈ બને છે ને એમાં બધામાં કેલરી હાઈ હોય છે. તો તેલ બંધ કરો. પછી તમે શું છે કે જે ગળી મીઠી લાગે વસ્તુ એ બધી બંધ કરી દો. મીઠાઈ, બિસ્કીટ, ચા, જેમાં તમે ખાંડ નાખો છો, ખાંડમાં બી વધારે કેલરી, એટલે એ જેટલું ગળ્યું હોય એ બધું બંધ કરી દો. તો તમને થોડો ઘણો ફાયદો થશે. પછી તમે બિનજરૂરી આડોધડ નાસ્તા કરો છો એ બી બંધ કરી દો. તો શું છે, થોડું જેને વજન ઘટાડવું છે એને ગળ્યું બંધ કરવું પડશે અને મીઠાઈ બંધ કરવી પડશે, તેલ બંધ કરવું પડશે. એટલે આ 3 વસ્તુ તો છોડવી જ પડે, કેમ કે આમાં હાઈ કેલરી છે.
અને જમવાનું છે એ અડધું કરવું જ પડશે. પછી આડેધડ થોડું પાણી વધારવું પડે. એટલે શું, પાણીથી બી ફાયદો થાય. પાણી વધારે પીશો તો અંદર તમારું પાચન શક્તિ. એટલે આ ટૂંકમાં મેં તમને કીધું કે થોડું થોડું વજન આ રીતે ઘટી શકતું હોય. અને તમે આ રીતે કરો ને જો તમને પરિણામ ના મળે તો પછી તમારે પૂરેપૂરું કેલરી તમે કેટલું લો છો, શું લો છો, કેટલી કેલરી લેશો એ પ્રમાણે તમારે ચાલવું પડે. અને કેલરીનું નોલેજ હોવું પડે. તમે લો છો તો તમારે કેટલી કેલરી. આમ જનરલી 1000 કેલરી જો દિવસ દરમિયાન લો તમે લેવાનું ચાલુ કરો તો તમારું વજન અમુક ટાઈમ પછી ઘટવા માંડે અને તમને થોડા 10-15 દિવસ પછી કઈ ને કઈ ફરક દેખાઈ જાય. સારું, ચલો ત્યારે વજન ઘટવા માટે